ક્યારે એવું વિચાર્યું છે કે આપણું ઘર, આપણું સ્વાસ્થ્ય અને ખુશી પર કેટલી ઊંડી અસર પાડી શકે છે? જો વાસ્તુશાસ્ત્ર ખાલી નિયમોની કોઈ ચોપડી નથી, પણ એ એક પ્રાચીન વિજ્ઞાન છે. એક એવી ચાવી છે જે આપણા સામાન્ય ઘરને એક પોઝિટિવ એનર્જીવાળા ઘરમાં બદલી શકે છે. તો ચાલો આ રસપ્રદ વિજ્ઞાનના ઊંડાણમાં ડૂબકી મારીએ. બસ 1 મિનિટ માટે વિચારો, શું આપણું ઘર ખરેખર એવી જગ્યા છે જ્યાં દિવસભરના થાક પછી એકદમ શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થાય? મોટાભાગે આપણે આપણા ઘરની ઊર્જા વિશે વિચારતા જ નથી. આ વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે વાસ્તુના સિદ્ધાંતો આપણા ઘરને સાચા અર્થમાં એક મંદિર જેવું પવિત્ર સ્થાન કેવી રીતે બનાવી શકે છે. તો આખરે આ વાસ્તુશાસ્ત્ર છે શું? ચાલો એકદમ સરળ રીતે સમજીએ. કલ્પના કરો કે બ્રહ્માંડના જે 5 મહાન તત્વો છે, પૃથ્વી, પાણી, અગ્નિ, હવા અને આકાશ, એ બધા જ આપણા ઘરમાં એક સાથે મળીને કામ કરી રહ્યા છે. વાસ્તુ બસ એ જ કળા અને વિજ્ઞાન છે જે આ 5 તત્વોને બેલેન્સ કરીને ઘરમાં પોઝિટિવ એનર્જીનો પ્રવાહ સતત વહેતો રાખે છે. તો આ સફરમાં આપણે શું શું જોવાના છીએ? આપણે વાસ્તુના મૂળભૂત સિદ્ધાંતોથી શરૂ કરીને એ સમજીશું કે જમીનનો ટુકડો પસંદ કરવાથી લઈને ઘરના દરેક ખૂણાની રચના કેવી રીતે કરવી, દિવાલો પર કયા રંગો વાપરવા, અને હા, છેલ્લે એ પણ જોઈશું કે આજના જમાનામાં તોડફોડ વગર પણ નાના નાના ફેરફારોથી કેવી રીતે ઘરમાં સુમેળ લાવી શકાય. ચાલો આપણા પ્રવાસનું પહેલું પગલું ભરીએ. વાસ્તુની સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે આપણું ઘર ખાલી ઈંટો અને સિમેન્ટનું બનેલું મકાન નથી, પણ એ એક જીવંત અસ્તિત્વ છે. તેની પોતાની એક એનર્જી છે જે સતત આપણી સાથે વાતચીત કરે છે. અને આ જીવંત ઊર્જાને સમજવા માટે વાસ્તુ આપણને વાસ્તુપુરુષ મંડળનો કોન્સેપ્ટ આપે છે. આ કોઈ સાધારણ નકશો નથી હો, આ તો એક કોસ્મિક બ્લુપ્રિન્ટ છે. એવું મનાય છે કે ઘરના કેન્દ્રમાં એક દૈવી શક્તિ, વાસ્તુપુરુષ રહે છે. અને આ ગ્રીડના આધારે ઘર બનાવવાથી દરેક દિશામાંથી આવતી પોઝિટિવ એનર્જી ઘરમાં જળવાઈ રહે છે, જાણે કે ઘર પોતે જ બ્રહ્માંડ સાથે તાલ મિલાવીને શ્વાસ લઈ રહ્યું હોય. હવે આપણે આવી ગયા છીએ વાસ્તુના હૃદયમાં, એટલે કે પંચમહાભૂત. આ એ જ 5 મૂળભૂત તત્વો છે જેના પર આખું બ્રહ્માંડ અને આપણું ઘર પણ ટકેલું છે. ચાલો જોઈએ કે એ કયા છે અને કેવી રીતે કામ કરે છે. અહીં જુઓ કેવી રીતે દરેક તત્વ ઘરમાં પોતાની ખાસ જગ્યા બનાવે છે. દક્ષિણ-પશ્ચિમ દિશામાં પૃથ્વી તત્વ સ્થિરતા અને મજબૂતી આપે છે, એટલે જ તો માસ્ટર બેડરૂમ માટે એ દિશા બેસ્ટ છે. ઉત્તર-પૂર્વ દિશા જળ તત્વની છે, જે શાંતિ અને પૂજાપાઠ માટે ઉત્તમ છે. એવી જ રીતે અગ્નિ, વાયુ, આકાશ, બસ આ બધા તત્વોનું યોગ્ય બેલેન્સ જ આપણા ઘરને સાચું ઘર બનાવે છે. કોઈ પણ મકાનનો પાયો જમીનથી શરૂ થાય છે, અને વાસ્તુમાં તો આ પાયો એટલે જમીન પોતે જ. એટલે કે સાચા પ્લોટની પસંદગી એ સારા ઘર તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે, કેમ કે જમીનની પણ પોતાની એક ઊર્જા હોય છે. પ્લોટનો આકાર એની એનર્જી પર સીધી અસર કરે છે. જુઓ, ચોરસ અને લંબચોરસ પ્લોટ સૌથી સારા ગણાય છે. કેમ? કારણ કે એ સ્થિરતા અને સંતુલન આપે છે, ઊર્જાને બધી બાજુ સરખી રીતે ફેલાવે છે. પણ એનાથી ઉલટું, ત્રિકોણ જેવા અનિયમિત આકારના પ્લોટ ઊર્જાના પ્રવાહને રોકી શકે છે, જે આગળ જતા મુશ્કેલીઓ લાવી શકે છે. હવે આ 2 ખાસ આકાર જુઓ, ગૌમુખી અને સિંહમુખી. ગૌમુખી એટલે ગાયના મોઢા જેવો, આગળથી સાંકડો અને પાછળથી પહોળો. આ આકાર પૈસાને અંદર ખેંચીને સાચવી રાખે છે, એટલે રહેવા માટે એકદમ પરફેક્ટ. જ્યારે સિંહમુખી એટલે કે સિંહના મોઢા જેવો એનર્જીને બહાર ફેંકે છે. મતલબ કે બિઝનેસ અને ગ્રોથ માટે આ ઉત્તમ છે, એટલે કે પસંદગી હેતુ પર આધાર રાખે છે. આકાર સિવાય જમીનનો ઢાળ પણ ખૂબ જ મહત્વનો છે. ઉત્તર કે પૂર્વ તરફ ઢળતી જમીન સૂર્યની પોઝિટિવ એનર્જી અને સમૃદ્ધિને ઘરમાં લાવે છે. અને આસપાસનો માહોલ એ તો ઘરની એનર્જી પર સીધી અસર કરે છે. એટલે જ તો કહેવાય છે કે હોસ્પિટલ કે કબ્રસ્તાન જેવી જગ્યાઓ પાસે ઘર ન બનાવવું જોઈએ, જેથી નેગેટિવ એનર્જી ઘરમાં ના આવે. ચાલો હવે પાયો તો મજબૂત થઈ ગયો, હવે ઘરની અંદર જઈએ. ઘરના દરેક રૂમનું સ્થાન ઘરની ઓવરઓલ એનર્જી નક્કી કરે છે. તો ચાલો જોઈએ કે કયા રૂમને ક્યાં સ્થાન આપવું જોઈએ. ઘરનો મુખ્ય દરવાજો એ ખાલી આવવા જવા માટે નથી, એ ઘરનું મુખ છે, જ્યાંથી જીવન ઊર્જા એટલે કે પ્રાણ ઘરમાં પ્રવેશે છે. ઉત્તર કે પૂર્વ દિશામાં આવેલો દરવાજો સવારના સૂરજની જેમ જ નવી તકો, પોઝિટિવિટી અને સમૃદ્ધિને ઘરમાં આમંત્રણ આપે છે. રસોડું તો ઘરનું પાવર હાઉસ છે નહીં? ત્યાં જ તો આપણી એનર્જી બને છે. એટલે એનું સ્થાન અગ્નિ તત્વની દિશામાં એટલે કે દક્ષિણ પૂર્વમાં હોવું જોઈએ. અને હા, એક સૌથી જરૂરી નિયમ યાદ રાખજો. અગ્નિ એટલે કે ગેસનો સ્ટવ અને પાણી એટલે કે સિંક, આ બંનેને હંમેશા દૂર રાખવા. આ 2 વિરોધી તત્વો ભેગા થાય
તો ઘરમાં બિનજરૂરી ઝઘડા અને તણાવ ઊભો કરી શકે છે. શું તમને ખબર છે કે આપણી ઊંઘની ક્વોલિટી પણ વાસ્તુ પર આધાર રાખે છે? સૂતી વખતે માથું દક્ષિણ દિશામાં રાખવાની સલાહ અપાય છે. આ કોઈ અંધશ્રદ્ધા નથી, આની પાછળ સાયન્સ છે. આમ કરવાથી આપણું શરીર પૃથ્વીના મેગ્નેટિક ફિલ્ડ સાથે જોડાઈ જાય છે, જે ગાઢ અને શાંતિભરી ઊંઘ આપે છે. બસ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ઉત્તર દિશામાં માથું રાખીને ક્યારેય ન સૂવું. ચાલો, ઘરનું સ્ટ્રક્ચર તો તૈયાર થઈ ગયું. હવે એમાં જીવ પૂરીએ. રંગો, ડેકોરેશન, છોડ, આ બધું ખાલી સુંદરતા માટે નથી હોતું. આ બધી વસ્તુઓ ઘરની એનર્જી પર ખૂબ જ ઊંડી અસર કરે છે. રંગો તો આપણી ભાવનાઓની ભાષા છે. વાસ્તુ પ્રમાણે દરેક દિશા માટે અમુક ખાસ રંગો હોય છે જે એ દિશાની ઊર્જાને વધારે છે. જેમ કે ઉત્તરમાં લીલો રંગ સમૃદ્ધિ અને વિકાસ લાવે છે, તો દક્ષિણમાં લાલ રંગ જોશ અને ઉત્સાહ ભરે છે. સાચા રંગોનો ઉપયોગ કરીને આપણે ઘરના વાતાવરણને તરત જ બદલી શકીએ છીએ. ચાલો, ઘરમાં થોડી પ્રકૃતિને લાવીએ. છોડ તો જીવંત ઊર્જાનો સ્ત્રોત છે. ઈશાન ખૂણામાં તુલસીનો છોડ આધ્યાત્મિક શાંતિ આપે છે, તો દક્ષિણ પૂર્વમાં રાખેલો મની પ્લાન્ટ પૈસાને આકર્ષે છે. આ જીવતા જાગતા સાથીઓ ખાલી હવા જ શુદ્ધ નથી કરતા, પણ નાના મોટા વાસ્તુ દોષને દૂર કરવાનો કુદરતી ઉપાય પણ છે. પણ હવે સવાલ એ છે કે જો ઘર પહેલેથી જ બનેલું હોય તો શું? શું આજના એપાર્ટમેન્ટમાં વાસ્તુના નિયમો લાગુ પાડી શકાય? જવાબ છે હા, બિલકુલ. વાસ્તુશાસ્ત્ર કોઈ કઠોર નિયમ નથી. એ આપણને તોડફોડ વગર નાના અને સરળ ઉપાયોથી પણ એનર્જીને બેલેન્સ કરવાની રીતો બતાવે છે. અહીં કેટલાક એકદમ સરળ ઉપાયો છે જે આજે જ કરી શકાય છે. ઘરના ખૂણામાં દરિયાઈ મીઠાનો એક બાઉલ નેગેટિવ એનર્જીને શોષી લેશે. ઉત્તર દિવાલ પર લગાવેલો એક અરીસો સંપત્તિના પ્રવાહને વધારી શકે છે. અને મુખ્ય દરવાજા પર સ્વસ્તિક જેવું પવિત્ર ચિહ્ન આપણા ઘરને એક રક્ષણ કવચ પૂરું પાડશે. આ નાના ફેરફારો પણ મોટા પરિણામો લાવી શકે છે. તો અંતમાં વાસ્તુનો હેતુ એકદમ સાફ છે. આપણા ઘરને ખાલી રહેવાની જગ્યા નહીં, પણ એક તીર્થ બનાવવું, એક પવિત્ર સ્થાન, એક એવી જગ્યા જે જીવંત હોય, જે આપણી સાથે શ્વાસ લે અને જે આપણને શારીરિક અને માનસિક રીતે શાંતિ અને સપોર્ટ આપે. આટલું જાણ્યા પછી હવે એક સવાલ. પોતાના ઘરમાં ઊર્જા અને શાંતિ વધારવા માટે આજે જ કયો એક નાનો ફેરફાર કરી શકાય છે? શું ખબર, કદાચ કોઈ છોડની જગ્યા બદલવાથી કે પછી સૂવાની દિશા બદલવાથી જ ફરક પડી જાય. શરૂઆત ભલે નાની હોય, પણ તેની અસર ચોક્કસ મોટી હશે. જવાબ આપણી આસપાસ જ છે, બસ થોડુંક ધ્યાનથી જોવાની જરૂર છે.